ભાગ્યશાળી એ નથી હોતા જેને પોતાની જિંદગીમાં બધું જ સારું મળે છે, પરંતુ ભાગ્યશાળી તો એ હોય છે કે જેને જે મળ્યું છે એને જ સારું બનાવી લે છે। નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। આજની સ્ટોરી છે સસલાની જ્ઞાનવર્ધક વાતો। આજની વાત ખૂબ જ મહત્વપૂર્ણ છે, એટલે તમને વિનંતી છે કે આજની સ્ટોરી અંત સુધી ધ્યાનથી સાંભળજો। મિત્રો, જે વ્યક્તિ આ બે વાતો પર અમલ કરે છે એવા વ્યક્તિ જીવનમાં ક્યારેય ઉદાસ નથી રહેતા, ક્યારેય દુઃખી નથી રહેતા। પ્રિય મિત્રો, એ કોઈ નથી જાણતું કે ક્યારે કોનું કિસ્મત બદલવાનું છે, ક્યારે શું થવાનું છે। સમય હંમેશા એક સરખો નથી રહેતો। કોણ ક્યારે રાજા બની જાય અને કોણ ક્યારે રાજામાંથી રંક બની જાય એ વાત કોઈ નથી જાણતું। મિત્રો, આજની કહાની આપણને એ વાતની જ શીખ આપવાની છે કે મનુષ્યએ દુઃખ આવવા પર દુઃખી ન રહેવું જોઈએ। જ્યારે પણ કોઈ મોટું સંકટ આવી જાય, જ્યારે વ્યક્તિને એવું લાગવા લાગે કે તમામ રસ્તાઓ બંધ છે, જ્યારે કોઈ રસ્તો સૂઝતો ન હોય, તો આવી પરિસ્થિતિમાં આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એ વાત જ આજની સ્ટોરીમાં તમને જાણવા મળશે। મિત્રો, એક સમયની વાત છે। એક જંગલમાં એક સસલું તેમના બે બચ્ચા સાથે રહેતું હતું। આ સસલાના બચ્ચા ખૂબ જ સુંદર હતા। એમની સુંદરતા એટલી સરસ હતી કે કોઈ પણ એના ઉપર મોહિત થઈ જાય। સસલી ખુદ પોતાના બચ્ચાઓને જોઈને રાજી થયા રાખતી અને વિચારતી રહેતી કે મારા બચ્ચા કેટલા સુંદર છે, મને તો એમ થાય છે કે હું એને આખો દિવસ જોયા જ કરું। હવે આવી રીતે આ સસલાઓનું જીવન ખૂબ જ સારી રીતે ગુજરી રહ્યું હતું, પરંતુ કહેવાય છે ને કે દરેક સમય એક જેવો નથી હોતો। કદાચ મનુષ્યના જીવનમાં સુખ હોય તો ક્યારેક ને ક્યારેક દુઃખ આવવાનું છે, અને એ જ પ્રકૃતિનો નિયમ છે। આવું દરેક મનુષ્ય સાથે થાય છે। દિવસ છે તો રાત થવાની છે, અને રાત છે તો દિવસ થવાનો છે। જીવન છે તો મૃત્યુ આવવાનું છે। કોઈ પણ મનુષ્યએ જન્મ લીધો છે એને એક દિવસ તો મરવું જ પડશે। આવી જ રીતે આ સસલાની જિંદગીમાં પણ કંઈક આવું જ થયું। એક દિવસ સસલી ચારો ચરવા માટે બહાર ગઈ હતી, અને એ સમયે આ જંગલમાં એક શિકારી આવ્યો, અને આ શિકારીએ પેલા બચ્ચાઓને જોયા એટલે તે મોહિત થઈ ગયો અને કહેવા લાગ્યો કે કેટલા સુંદર બચ્ચા છે। હવે આ શિકારીના મનમાં એક વિચાર આવ્યો કે આ બચ્ચા તો ખૂબ જ મનમોહક છે। કદાચ હું આ બચ્ચાને પકડીને રાજા પાસે લઈ જઈશ તો રાજા મને ઘણું બધું ધન આપશે, કેમ કે આ બચ્ચા ખૂબ જ સુંદર છે। આવું વિચારીને આ લાલચુ શિકારીએ બચ્ચાઓને પકડી લીધા અને પોતાની સાથે લઈને નીકળી ગયો। હવે આ શિકારી રાજાના રાજમહેલમાં જઈને રાજાને કહેવા લાગ્યો કે હે મહારાજ, હું તમારા માટે એક ખૂબ જ સુંદર ઉપહાર લઈને આવ્યો છું, જેને જોઈને તમે ખૂબ જ પ્રસન્ન થશો। ત્યારે રાજાએ કહ્યું કે એવું શું છે ભાઈ, બતાવો તો ખરા કે તમે મારા માટે શું ઉપહાર લાવ્યા છો। ત્યારબાદ આ શિકારીએ ઉપહાર બતાવ્યો, એટલે કે આ સસલાના બંને બચ્ચાઓને બતાવે છે। હવે સસલાના આ બચ્ચાઓને જોઈને રાજા ખૂબ જ ખુશ થયો, અને ખુશ થઈને રાજા આ શિકારીને ઘણું બધું ધન આપે છે। ધન આપીને રાજાએ આ શિકારીને વિદાય કર્યો। હવે એ રાજાએ આ બચ્ચાઓને રાખી લીધા અને મહેલના તમામ લોકોને આદેશ આપ્યો કે જુઓ, આ સસલાના બચ્ચાઓને કંઈ ન થવું જોઈએ, આને કોઈ પણ વસ્તુની કમી ન રહેવી જોઈએ। આને નવરાવવા, ધોવડાવવા, જમાડવા તેમજ પાણી પાવું વગેરે કોઈ પણ વસ્તુની કમી ન રહેવી જોઈએ, અને આ બચ્ચાઓ માટે સોનાનું પિંજરું બનાવડાવો। ત્યારબાદ મહેલના નોકરોએ રાજાના આદેશ અનુસાર સોનાનું પિંજરું બનાવ્યું, અને આ પિંજરામાં સસલાના બંને બચ્ચાઓને રાખવામાં આવ્યા। હવે મહેલના તમામ નોકર ચાકર તેમજ રાજાનો નાનો દીકરો પણ આ બચ્ચાઓને ખૂબ જ પ્રેમ કરતો હતો, તેમની સાથે રમતો હતો, અને નોકર ચાકર આ બચ્ચાઓની સેવા કરવા લાગ્યા। સારું સારું ખાવાનું ખવડાવવા લાગ્યા, સારા સારા ફળો ખવડાવતા હતા, અને જ્યારે રાજાને પણ રાજકાજમાંથી સમય મળતો ત્યારે તે પણ આ સસલાના બચ્ચા પાસે આવીને બચ્ચાઓને રમાડવા લાગતો। રાજા પણ આ બચ્ચાઓને ખૂબ જ પ્રેમ કરતો હતો, અને આવી રીતે આ બચ્ચાઓનું જીવન ખૂબ જ સુખ સુવિધાઓથી ગુજરી રહ્યું હતું, અને આ સસલાના બચ્ચા પણ ખૂબ ખુશ હતા। હવે આ બંને બચ્ચાઓમાંથી નાના બચ્ચાને ખૂબ જ અભિમાન થવા લાગ્યું, અને તે વિચારવા લાગ્યું કે અમારું તો કેટલું સારું નસીબ છે કે અમને આટલી બધી સુખ સુવિધાઓ મળી રહી છે। આ નાનું બચ્ચું મોટા બચ્ચાને કહેવા લાગ્યું કે ભાઈ,
આપણી કેટલી સારી કિસ્મત છે, આપણને કોઈ પણ મહેનત વગર સારું સારું ભોજન ખાવા મળી રહ્યું છે, આપણને સોનાના પિંજરામાં રાખવામાં આવ્યા છે અને ઘણી વખત આપણને મહેલમાં ખુલ્લા છોડવામાં આવે છે અને રાજાનો દીકરો પણ આપણને ખૂબ પ્રેમ કરે છે. આપણી કિસ્મત કેટલી બધી સારી છે ભાઈ. હવે આપણી કિસ્મત આવી જ રીતે હંમેશા સારી રહેશે. હવે તો આપણું જીવન આનંદમય બની ગયું છે. પાછલા જન્મમાં આપણે જરૂર કોઈ સારું કર્મ કર્યું હશે. ત્યારે આ મોટા બચ્ચાએ નાના બચ્ચાને કહ્યું કે ભાઈ, મારી એક વાત યાદ રાખજે. સમય આવવા પર હું તને બીજી વાતો પણ જણાવીશ, પરંતુ અત્યારે સૌથી મહત્વપૂર્ણ પહેલી વાત કહું છું કે તારા જીવનમાં ગમે એટલી ખુશી આવે, ગમે એટલો સારો સમય આવે, પરંતુ આપણે પોતાના પર ક્યારેય અભિમાન ન કરવું જોઈએ. અને અત્યારે મને તારી અંદર જે અભિમાન જોવા મળે છે એ અભિમાન તારી અંદરથી હટાવી દેજે. કારણ કે સમય હંમેશા એક સરખો નથી રહેતો. સમય બદલતો રહે છે અને આ દુનિયામાં સૌથી બળવાન જો કોઈ વસ્તુ હોય તો એ સમય છે. સમય ક્યારે કોને શું બનાવી દે એ કોઈને ખબર નથી પડતી. સમય એક રાજાને પણ રંક બનાવી દે છે અને રંકને ક્યારે રાજા બનાવી દે છે એ કોઈને ખબર નથી હોતી. એટલે આજે આપણી કિસ્મત સારી છે, પરંતુ કાલે શું થશે એ કોણ જાણે છે. એટલા માટે આવવાવાળા ખરાબ સમય માટે આપણે હંમેશા પોતાને તૈયાર રાખવા જોઈએ અને દરેક પરિસ્થિતિમાં દુઃખ હોય કે સુખ હોય આપણે સામાન્ય રહેવું જોઈએ. ઘણું બધું દુઃખ મળવાથી આપણે વિચલિત ન થવું જોઈએ અને ઘણું બધું સુખ મળવાથી આપણે પોતાના પર અભિમાન ન કરવું જોઈએ, કેમ કે આવું ઘમંડ આપણા પતનનું કારણ બને છે. એટલા માટે ભાઈ, તું તારા અંદરના અભિમાનનો ત્યાગ કર અને સામાન્ય બનીને જીવન જીવવાની કોશિશ કર. ભવિષ્યમાં આવવાવાળા દુઃખો માટે તું ખુદને તૈયાર રાખીશ તો તું એ દુઃખ આવવા પર તારે વધારે દુઃખી નહીં થવું પડે. આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. હવે કહેવાય છે ને કે સારા સમય પછી ખરાબ સમય જરૂર આવે છે. એવું જ થયું આ સસલાના બચ્ચા સાથે. હવે તેમનો ખરાબ સમય શરૂ થયો હતો. થયું એવું કે પેલો શિકારી હવે એક વાંદરાને પકડીને રાજા પાસે લાવ્યો અને કહેવા લાગ્યો કે હે મહારાજ, આજે હું ફરીથી તમારા માટે એક ખૂબ જ સુંદર ઉપહાર લઈને આવ્યો છું. મને વિશ્વાસ છે કે તમે આ ઉપહારને જોશો તો ખૂબ જ પ્રસન્ન થઈ જશો. રાજાએ ફરીથી એ જ વાત કહી કે બતાવ, શું ઉપહાર લાવ્યો છો? ત્યારે આ શિકારીએ વાંદરો બતાવ્યો અને કહ્યું કે હે મહારાજ, હું જંગલમાંથી આ વાંદરો પકડીને લાવ્યો છું. આ વાંદરો ખૂબ જ બુદ્ધિમાન છે. એ તમારી દરેક વાત માની લેશે અને તમે જેમ કહેશો તેમ તમારું મનોરંજન કરશે. હવે આ શિકારીની વાતોથી પ્રભાવિત થઈને રાજાએ આ વાંદરો ખરીદી લીધો અને આ શિકારીને ઘણું બધું ધન આપ્યું. આવી રીતે મહેલમાં એક નવો વાંદરો આવવાથી રાજા તેમજ રાજકુમાર અને નોકર ચાકર બધા જ આ વાંદરાને રમાડવા લાગ્યા. સામાન્ય રીતે એવું જ થાય છે કે આપણે ઘરમાં કોઈ નવી વસ્તુ ખરીદીને લાવીએ છીએ તો એ વસ્તુ પ્રત્યે આપણને ખૂબ જ લગાવ હોય છે. આપણે એને ખૂબ સાચવીએ છીએ. એવું જ થયું આ સસલાના બચ્ચાઓ સાથે. આ વાંદરાના આવવાથી રાજા અને રાજકુમાર સસલાના બચ્ચાઓને ભૂલી ગયા અને હવે આ રાજકુમાર વાંદરા સાથે રમવા લાગ્યો. વાંદરાની સાર સંભાળ રાખવા લાગ્યો. વાંદરાને પોતાનો મિત્ર બનાવી લીધો. વાંદરાને ખૂબ સારી સારી વસ્તુઓ ખવડાવવા લાગ્યો. હવે આ સસલાના બચ્ચાઓ એકલા પડી ગયા. એની પાસે કોઈ આવતું નહોતું. એને સમય પર ખાવાનું પણ મળતું નહોતું. હવે સસલાનું નાનું બચ્ચું આ બધી વાતોથી ખૂબ જ પરેશાન થવા લાગ્યું અને તે મોટા બચ્ચાને કહેવા લાગ્યું કે ભાઈ, હવે મને એવું લાગે છે કે આપણો ખરાબ સમય શરૂ થયો છે. તમે કહ્યું હતું કે આપણે ખુદને ખરાબ સમય સામે લડવા માટે તૈયાર રાખવા જોઈએ. મેં ખુદને તૈયાર કરવા માટે ખૂબ કોશિશ કરી, પરંતુ હવે મારી હિંમત તૂટી રહી છે. હવે આપણને સમય પર ખાવાનું પણ નથી મળતું, સમય પર પાણી પણ નથી મળતું, આપણા પર કોઈ ધ્યાન નથી આપતું, આપણને કોઈ પ્રેમ નથી કરતું. મારાથી આ બધું સહન નથી થતું. ત્યારે મોટા બચ્ચાએ કહ્યું કે ભાઈ, તું આટલી બધી ચિંતા શું કામ કરે છે? કદાચ આપણી ઉપર દુઃખ આવ્યું છે તો સુખ પણ આવશે. મેં પહેલા જ કહ્યું હતું કે અત્યારે આપણા જીવનમાં સુખ છે તો અમુક સમય બાદ દુઃખ પણ આવશે અને એ દુઃખનો સમય વિતાવવા માટે પણ આપણે તૈયાર રહેવું જોઈએ. અને પ્રકૃતિના નિયમ પ્રમાણે આપણો સુખનો સમય પૂરો થયો છે, એટલે આજે આ દુઃખનો સમય આવ્યો છે અને દુઃખનો સમય પૂરો થશે
ત્યારે વળી પાછું સુખ પણ આવશે. અને એટલા માટે જ આપણે ધીરજ રાખવી જોઈએ. દુઃખના સમયે ગભરાઈને ડરવાથી કે આપણું દુઃખ બીજા કોઈને કહીને કોઈ ફાયદો નથી થતો, પરંતુ દુઃખના સમયે આપણા મગજને શાંત રાખવું અને ધીરજ રાખવી જોઈએ. આવી રીતે આ દુઃખનો સમય પણ પસાર થઈ જશે. ત્યારબાદ મને વિશ્વાસ છે કે આપણો સારો સમય આવવાનો છે. ફરીથી એવો જ સમય આવવાનો છે જેવો પહેલા આપણો સુખનો સમય હતો. આપણને પણ લોકો પ્રેમ કરશે, આપણી સાથે પણ સારો વ્યવહાર કરશે. એટલા માટે તારે આવી હીન ભાવનાથી ગ્રસિત થવાની કોઈ આવશ્યકતા નથી. હવે મોટું બચ્ચું નાના બચ્ચાને આ બધી વાત સમજાવી રહ્યું હતું. મોટા બચ્ચાની આ વાતો સાંભળીને નાનું બચ્ચું ખૂબ પ્રભાવિત થયું અને તેને થોડી રાહત મળી. આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. થોડા દિવસો બાદ આ વાંદરો રાજમહેલમાં ખૂબ જ ઉત્પાત મચાવવા લાગ્યો. ઠેર ઠેર તોડફોડ કરવા લાગ્યો. રાજાની સારી સારી કિંમતી વસ્તુઓ તોડવા લાગ્યો. રાજાના નોકરોને ઘાયલ કરવા લાગ્યો અને મહેલમાં જે કિંમતી દસ્તાવેજો હતા, વેદ પુરાણ તેમજ તમામ ગ્રંથો હતા, તે બધું જ આ વાંદરાએ ફાડી નાખ્યું. ત્યારબાદ આ વાંદરાએ રાજાના પુત્રને પણ ઘાયલ કર્યો. હવે આ વાતની રાજાને ખબર પડી ત્યારે રાજાને ખૂબ જ ગુસ્સો આવ્યો અને રાજાએ તેમના નોકરોને આદેશ આપ્યો કે આ વાંદરાને કેદ કરો અને કેદ કર્યા બાદ આને કોઈ સુમસામ જંગલમાં છોડી મૂકો, જેનાથી આ વાંદરો પાછો રાજમહેલમાં ના આવે. હવે નોકરોએ આ વાંદરાને પકડીને પાંજરામાં કેદ કર્યો અને તેને લઈને સુમસામ જંગલમાં છોડી મૂક્યો. હવે ધીરે ધીરે મહેલના તમામ નોકરો, રાજાનો પુત્ર તેમજ રાજા વળી પાછા આ સસલાના બચ્ચાને રમાડવા લાગ્યા, તેને પ્રેમ કરવા લાગ્યા અને પહેલા જેવું જ બધું સારું થવા લાગ્યું. હવે નાનું બચ્ચું મોટા બચ્ચાને કહેવા લાગ્યું કે મોટા ભાઈ, તમે સાચું કહ્યું હતું કે આપણે ધીરજ રાખીશું અને હિંમત નહીં હારીએ તો આપણો પણ સારો સમય જરૂર આવશે. ભાઈ, તમારી એ વાત સાંભળ્યા બાદ મેં ખૂબ જ હિંમત રાખી હતી અને આજે આપણો સારો સમય આવી ગયો છે. દોસ્તો, કહેવાય છે કે કદાચ તમે એવા મનુષ્યની તલાશ કરી રહ્યા હોય કે કોઈ તમારી જિંદગી બદલી દે, તો તમે એકવાર અરીસા સામે જુઓ, કેમ કે તમારા સિવાય આ દુનિયામાં બીજો કોઈ મનુષ્ય તમારી જિંદગી નથી બદલવાનો. મિત્રો, તમે ખુદ જ તમારી જિંદગી બદલી શકો છો. એટલા માટે જીવનમાં બીજાના ભરોસે ક્યારેય ન રહેવું જોઈએ. ખુદ પર ભરોસો રાખવો જોઈએ, અટલ રહેવું જોઈએ. તો દોસ્તો, આશા રાખું છું કે તમને આ કહાની પસંદ આવી હશે અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.